આપણા સૌના આદર અને લોકપ્રિયતાના ધની એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ખૂબ ખૂબ સ્વાગત. વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને કે આપ દીપ પ્રજ્વલન વડે આ કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરાવશો. ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત ₹400 કરોડના વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે કાર્યક્રમનો ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલનથી પ્રારંભ કરીશું. સમગ્ર ગાંધીનગરને નવીન વિકાસ પ્રકલ્પોની ભેટ આપીને ઝળહળતું કરવાના સંકલ્પ સાથે આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પધાર્યા. આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને સૌ માનવંતા મહાનુભાવો. પોતાની વ્યક્તિગત કુનેહ, દૂરંદેશિતા અને દીર્ઘકાલીન અનુભવ થકી દેશ હિત માટે નક્કર નિર્ણયો લેનારા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પધાર્યા છે. ત્યારે તેમનું અને અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દ સ્વાગત કરવા માટે હવે આમંત્રિત કરીએ છીએ ગાંધીનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણાને સ્વાગત પ્રવચન માટે પધારશો. બોલો ભારત માતા કી. એટલે ભાઈ કાશ્મીરમાં 370 ને 35 ની કલમ એક ઝટકે હટાઈ એવા અમિતભાઈ આપણી જોડે બેઠા છે ને આવી જાય ચાલે યાર. બોલો ભારત માતા કી. ગાંધીનગર ના નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે હેતુસર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹400 કરોડના ખર્ચે વિકાસના કામોનું જેમના વરદ હસ્તે આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેવા સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપીને સહકાર ક્ષેત્રમાં નવચેતના ભરનાર, દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ બનાવનાર કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી તેમજ આપણા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ સાહેબ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, માણસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી JS પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, એવા જ આપણા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જેઠવાજી, ગાંધીનગર મહાનગરપાલિકામાં વિકાસ યાત્રામાં મારા સાથી ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ, પક્ષના નેતા શ્રી પારુલબેન, દંડક શ્રી તેજલબેન, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી રુચિરભાઈ, ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર, પાર્ટીના નવનિયુક્ત પ્રભારી બેન નૌકાબેન પ્રજાપતિ, મારા સાથી કાઉન્સિલરશ્રીઓ, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી કનુભાઈ ધર્મેન્દ્રસિંહજી, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો, મહાનુભાવો અને મારી માતાઓ, બહેનો તેમજ સૌ ઉપસ્થિત લોકોને આજના પ્રસંગે આવકારું છું. આજે આપણો દેશ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના સોપાનો સર કરી રહ્યો છે. ત્યારે એ જ રીતે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની રાજ્ય સરકાર છેવાડાના માનવીને તમામ યોજનાનો લાભ પહોંચાડે છે, જેથી નાગરિકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.
આ ડબલ એન્જિનની સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી વિકાસ મંત્રને આત્મસાત કરી રાજ્યના નાગરિકોની આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવા કટિબદ્ધ છે, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાનું એક નાનું એન્જિન પણ આ વિકાસના કામોમાં જોડાયેલું છે. વિકસિત ભારતના નેતૃત્વ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ એ સરકારની પ્રાથમિકતા છે. ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરિમા, ગુજરાતનો વિકાસ આજે દેશ અને દુનિયામાં રોલ મોડેલ છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા પણ આ વિકાસના યજ્ઞમાં સહભાગી બનીને આજે ₹400 કરોડના પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત આપણા અમિતભાઈ શાહ સાહેબના વરસથી કરવા જઈ રહ્યા છીએ, જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર 11, 17, 21 અને 22 જ્યાં લોકોની ભીડ વધારે હોય છે તેવા વિસ્તારમાં આંતરિક રોડને 4 માર્ગીય કરવા, પાર્કિંગનું નવીનીકરણ કરવું તેમજ દેશભરમાં સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, ત્યારે ગાંધીનગર પણ તેમાં સહભાગી બનીને વિવિધ સ્થાનો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ અને સોલાર ટ્રી લગાવ્યા છે, તેનું આજે લોકાર્પણ થનાર છે. એ જ રીતે ગાંધીનગરના રોડ નંબર 6 પર રેલવે ફાટકના કારણે ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે છે, જેનું નિરાકરણ લાવવા માટે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ આજે આપણા માનનીય અમિતભાઈ શાહ સાહેબના હસ્તે થવાનું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે રહેવા માટે સારી વ્યવસ્થા પૂરી પાડવી, સ્ટાફ ક્વાર્ટર્સ, લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા, ગટર લાઈન નાખવાની કામગીરી, સ્ટ્રોમ વોટર નાખવાની કામગીરી તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા, તળાવોનું ડેવલપમેન્ટ અને બગીચાઓનું રિનોવેશન જેવા મહત્વનો કાર્યો આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. આ માત્ર અવિરત વિકાસની વણઝારની ઝાંખી છે અને આવી જ વિકાસની અવિરત યાત્રા ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા ભળેલા 18 ગામડાઓ અને પેથાપુર નગરપાલિકા સહિતના નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા સતત કાર્યરત છે. આપણે સૌ નસીબદાર છીએ કે આપણને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબ જેવા ગૃહમંત્રી મળ્યા છે, અને એમાં પણ તેઓ આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ છે. એટલે તેમના જ માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં ન ભૂતો ન ભવિષ્યથી એવા કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે, અને એના જ ભાગરૂપે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. ફરીથી આપ સૌને આવકારીને માણેવાડીને વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. આભાર માનનીય મેયરશ્રી. અને હવે આમંત્રિત કરીએ છીએ ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલને આ પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પધારશો. ભારત માતા કી. બંને હાથ ઊંચા કરીને આપણે ફરીથી બોલીશું, ભારત માતા કી. આજના મહાનગરપાલિકામાં 400 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. શબ્દોને ક્યાં સાંજ પડે છે, ઉપાડો કલમ તો અડધી રાતે સવાર પડે છે. શબ્દોને ક્યાં સમય નડે છે, ઉપાડો કલમ તો બસ શબ્દો જ વહે છે. આ શબ્દરૂપી પુષ્પોથી આપણે આગળ પધારેલા કરોડો ભારતવાસીઓના લોકપ્રિય નેતા, ગાંધીનગરના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટેજ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી, શહેર અધ્યક્ષ રુચિરભાઈ તેમજ અન્ય ધારાસભ્ય અને મહાનુભાવોનું પણ સાથે હાર્દિક સ્વાગત કરું છું. આજે ગાંધીનગરમાં 400 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કાર્યક્રમ યોજાયો છે, ત્યારે તેમાં મુખ્યત્વે 3 લોકાર્પણના કાર્યક્રમો હતા કે જેમાં ગાંધીનગરનું હાર્ટ ગણાતું સેક્ટર 21ના પાર્કિંગની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમજ ગાંધીનગરમાં સેક્ટર 11, 17 અને 21ના 22ના આંતરિક માર્ગોનું 4 માર્ગીય કરવાની યોજનાનું લોકાર્પણ છે. સાથે સાથે
વિવિધ સ્થળો પર સોલાર રૂફટોપ સિસ્ટમ અને સોલાર ટ્રી મૂકવાની કામગીરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે ખાતમુહૂર્તના કામો અત્યારે કરવામાં આવશે. જે આપણી ગુજરાત સરકારનું મિશન હતું રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન, તેમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 58.17 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત છે. તેવા અન્ય કેટલાય ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે ફક્ત વિકાસના કામોની સેવા નહીં પણ અન્ય સેવાઓ, માનવતાની સેવાઓના કામ પણ કરી રહ્યા છે. આજે આપણા વચ્ચે સાહેબ 2 કામ લઈને આવ્યા હતા. એક બોરીજ, જે આપણી મહાનગરપાલિકાનું ગામ છે, ત્યાં આંગણવાડીના બાળકોને રમકડા વિતરણનું પણ કામ કરવામાં આવ્યું છે. એ એક સુંદર સેવાનું કામ હતું. કે જ્યાં લાગે એક નજરે એવું લાગે કે ખૂબ નાનું કામ છે, પણ એની ઊંડાણમાં જઈએ તો એનું મહત્વ ખૂબ મોટું હતું. જ્યારે અમે રમકડા એકત્રીકરણ કરવા નીકળ્યા હતા ત્યારે બાળકનામાં એક બાળ ગુણ હોય છે કે પોતાનું રમકડું એને સોના ચાંદી કે પૈસા આપો તો એનું મહત્વ એને નથી હોતું, પણ એનું નાનામાં નાનું રમકડું એ કોઈ બીજા બાળક સાથે શેર કરી શકતું નથી. ઘરમાં કોઈ બીજું બાળક આવે તો એનું તૂટેલું રમકડું હોય તો પણ એને સંતાડી દેતું હોય છે. ત્યારે જ્યારે અમે રમકડા એકત્રીકરણ કરવા નીકળ્યા ત્યારે એમના માતા પિતા કે દાદા દાદીએ જ્યારે કહ્યું કે વાડીના બાળકને આપવાનું છે, તારું તું રમી રહ્યો છો, ત્યારે સારી ક્વોલિટીનું રમકડું કે જે હાલ દુકાનમાંથી લાવ્યા હોય એવી સારી ક્વોલિટીના રમકડા બાળકે જાતે અમારા કોથળાની અંદર નાખી અને બાળકે એક આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે અમે ત્યાંથી નીકળ્યા ત્યારે એ માતા પિતાના શબ્દો હતા કે તમે નસીબદાર છો કે આ બાળકે તમને રમકડું આપ્યું ને ત્યારે કોઈના સાથે શેર કરતો પણ નથી. ત્યારે અમને ચિંતા થતી હતી કે અમે અહીંથી નીકળી તો ગયા રમકડા લઈને, પણ 2 કે 4 દિવસ પછી જો એના માતા પિતાનો ફોન આવશે કે બાળક રમકડું માગે છે તો આટલા બધા રમકડામાંથી એનું રમકડું શોધીને અમે કેવી રીતે આપીશું. પણ એવી કન્ડિશન અમારે ફેસ કરવી ના પડી, કારણ કે એક પણ બાળકે રમકડું પાછું નહોતું માંગ્યું. એટલે ત્યારે મને એક ભગવાન કૃષ્ણનું વાક્ય યાદ આવે છે કે જેમણે ગીતાની અંદર કહ્યું હતું કે તું મારા મંદિરમાં આવીને શ્રીફળ નહીં વધેરે તો ચાલશે, પ્રસાદ નહીં વધેરે તો ચાલશે, પણ જરૂરિયાતમંદ તારી સુધી નહીં પણ તું જરૂરિયાતમંદ સુધી પહોંચે તો હું આપોઆપ તારી પાસે પહોંચી જઈશ. ત્યારે આ કામ કરતી વખતે અમને ઈશ્વરનું અનુભૂતિ થઈ. અમે એક અનુભૂતિ એ પણ કરી કે એક બાળકને આપવાનો આનંદ અને એક બાળકને લેવાનો આનંદ, આ બંને આનંદ અમે આ બાળકોની આંખમાં જોયા હતા. અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. આંગણવાડીના બાળકો ખૂબ મોટી સંખ્યામાં આ રમકડા લઈને ખુશ થયા. આપણી સરકાર છેલ્લા 2 દાયકાથી વિકાસના કામો અવિરતપણે કરી રહી છે. આ ગાંધીનગર એક ગામડું કહેવાતું હતું. આજે જ્યારે એનું સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ સિટીમાં એની ગણના થવા લાગી છે ત્યારે આ ગાંધીનગરને વધુ ગ્રીન અને સ્વચ્છ બનાવવા માટે અમારી આ ટીમ કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં વધુ સારા વિકાસના કામો કરશે એવી મને આશા છે. જય હિન્દ, જય ભારત. આભાર માનનીય ધારાસભ્ય શ્રી, આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે. અને હવે આપણી વચ્ચે ખાસ પધારેલા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એવા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગાંધીનગરના માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણાને કે આપ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું સ્વાગત મિલેટ્સ દ્વારા કરશો. મિલેટ બાસ્કેટ છે. આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસોથી આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવી રહ્યું છે. ફરી એકવાર આપશ્રીને વિનંતી, માનનીય મેયરશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રીનું સ્વાગત સ્મૃતિચિહ્ન વડે કરશો. માનનીય મેયરશ્રીની સાથે માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી, દંડકશ્રી અને શાસક પક્ષના નેતાશ્રીઓ પણ જોડાશે. ભારતને એક અખંડ ભારત બનાવનાર લોહ પુરુષ સરદાર સાહેબની આ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મૃતિચિહ્ન. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ સૌ ધારાસભ્યશ્રીઓને કે આપ સૌ સાથે મળીને એક પુષ્પહાર વડે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત કરશો. મંચ ઉપર ઉપસ્થિત સૌ માનવંતા ધારાસભ્ય સર્વેશ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી JS પટેલ અને શ્રી હર્ષદભાઈ પટેલ. આવો આપણે પણ ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે આ સ્વાગતમાં જોડાઈએ. અને હવે આમંત્રિત કરીએ છીએ જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના સૌ સભ્યશ્રીઓને. આપ સૌ પણ
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સમગ્ર ગાંધીનગર જ નહીં પરંતુ રાજ્યની જનતાનો પ્રેમ જેમાં રહેલો છે, જેમાં આદર રહેલો છે, એવો આ પુષ્પહાર ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આજના કાર્યક્રમના મુખ્ય બિંદુ તરફ આગળ વધીએ. આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 400 કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ થઈ રહ્યો છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની ઈ તકતીનું અનાવરણ કરશો. આવો તાળીઓથી આપણે આ ભેટને વધાવીએ. આજે જે વિકાસ કાર્યોનો શુભારંભ થઈ રહ્યો છે તેની વિગતે વાત કરીએ તો સેક્ટર 21 ખાતે પાર્કિંગનું નવીનીકરણ, સેક્ટર 11, 17, 21 અને 22 ના રસ્તાઓને 4 માર્ગીય કરવાની કામગીરી, સોલાર રૂફટોપ અને સોલાર ટ્રીનું અને હવે જોઈએ જેના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તે કામની યાદી. રોડ નંબર 6 પર ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રેલવે ઓવરબ્રિજ, આ સાથે જ મહાનગરપાલિકાના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટર્સ, વાવોલ ખાતે તળાવનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સેક્ટર 2, 24 અને 29માં અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચર સહિત વિવિધ સુવિધાનું ખાતમુહૂર્ત, સેક્ટર 30 અને બોરીજ ખાતે બગીચાનું ખાતમુહૂર્ત. ગાંધીનગરના નાગરિકોને હરિયાળા બગીચાઓની ભેટ મળી રહી છે વિવિધ સેક્ટરમાં. સેક્ટર 25, 28, સેક્ટર 26 ગ્રીન સિટી ખાતે તેમજ સેક્ટર 1, સેક્ટર 3A, સેક્ટર 21, 23 ખાતે બગીચા, ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ધોળાકુવા ખાતે સીસી રોડ અને પાણીની લાઇન. ગાંધીનગરના વિવિધ સેક્ટર્સમાં કમ્પાઉન્ડ વોલ, સેક્ટર 26 કિસાનનગર ખાતે સીસી રોડ અને સ્ટ્રીમ વોટર લાઇન, પેથાપુર ખાતે 15 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જુંડાલ, અમિયાપુર, સુગડ ટીપીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જુંડાલ, ખોરજ, અમિયાપુર, સુગડ, ભાટ ખાતે પાણીની લાઇનની કામગીરી, ભાટ ખાતે 25 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુગડ ખાતે WTP અને ક્લિયર વોટર પંપ હાઉસ, ભાટ ખાતે ટર્મિનલ સિવરેજ પમ્પિંગ સ્ટેશન, સરગાસણ TP 7માં ગટર લાઇન અને પાણી કનેક્શન સહિત વિવિધ સુવિધાઓ આજે પ્રજાહિતાર્થે સમર્પિત કરવામાં આવી. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી આ નવીન પ્રકલ્પોની ભેટ આપવા માટે. આંતરિક શાંતિ, સલામતી અને સુરક્ષા એ દેશની પ્રગતિની પૂર્વ શરત છે. દેશના ગૃહ વિભાગ અને સહકાર વિભાગના મંત્રી તરીકેના સફળ દાયિત્વની સાથોસાથ એક જવાબદાર સાંસદ તરીકે જેઓ હરહંમેશ પ્રજાજનોને વિકાસ કાર્યોની ભેટ આપતા રહ્યા છે એવા જનજનના લોકપ્રિય નેતા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આજના પ્રસંગે પોતાની વાણીથી આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે. બોલો ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગાંધીનગરના મેયર શ્રીમાન હિતેશભાઈ મકવાણા, દેશની સંસદમાં મારા સાથીદાર ગાંધીનગરના ગ્રામીણ ક્ષેત્રના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, પ્રદેશના મહામંત્રી અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રીમાન રજનીભાઈ પટેલ, પ્રદેશના મહામંત્રી શ્રીમાન પ્રદીપસિંહજી વાઘેલા, ધારાસભ્યશ્રીઓ ગાંધીનગર ઉત્તર બેન રીટાબેન,
દક્ષિણ અલ્પેશજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય, શ્રી પ્રેમસિંહભાઈ ગોલ, ડેપ્યુટી મેયર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રુચિર ભટ્ટ, ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ, શહેર ભાજપના અધ્યક્ષ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો, કાઉન્સિલરો અને આજના કાર્યક્રમમાં આવેલા ગાંધીનગર ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનો, સૌને નમસ્કાર. મારે કે બહુ લાંબુ બોલવાનું નથી. આજે મારા મતક્ષેત્રમાં, હસમુખભાઈના મતક્ષેત્રમાં, અલ્પેશજી ઠાકોરના મતક્ષેત્રમાં ને રીટાબેનના મતક્ષેત્રમાં લગભગ 400 કરોડ રૂપિયાના અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એક જમાનામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક પદ્ધતિ હતી, નાનકડો એક રોડ બનાવવાનો હોય તો એક ચૂંટણીમાં ધારાસભ્ય સાહેબ પત્ર લખી દે કે ભાઈ મારા ત્યાં રોડ બનાવજો, ને પત્ર બતાવીને આખી ચૂંટણી ફરીવાર જીતી જાય. પછી બીજી ચૂંટણીમાં એનો જોબ નંબર લઈ આવતા હતા, ત્રીજી ચૂંટણીમાં થોડી કપચી ત્યાં નંખાઈ દે કે જો હવે રોડ બનવાની શરૂઆત થઈ, અને ચોથી ચૂંટણીમાં જનતા ઓળખી જતી હતી એટલે હારી જતા હતા, એટલે રોડ બનતો જ નહોતો. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ભારતીય જનતા પાર્ટીએ નવું કલ્ચર ચાલુ કર્યું, નવી સંસ્કૃતિ કામોની કરી કે જે ખાતમુહૂર્ત કરે એ જ ઉદ્ઘાટન કરે અને એ જ ટર્મમાં. એટલે મારે તો હું આવતો હું ત્યારે કહું કલા ભાઈ કંઈ હોય તો લોકોને મળવા જેવું કંઈ ગોઠવજો. જેટલી વાર આવું એટલી વાર 400 કરોડ ને 500 કરોડ ને 1000 કરોડ ને. મને ઘણી વાર એમ થાય, હું આટલા લાંબા સમયથી 27 વર્ષથી ધારાસભ્ય, સંસદ સભ્ય છું, મને એમ થાય કે આટલા બધા કામો ક્યાંથી કરી કાઢે. પરંતુ મિત્રો, વિકાસ માટેની જે વ્યવસ્થા નરેન્દ્રભાઈ ગોઠવીને ગયા છે, એ વ્યવસ્થા એવી કરી છે કે એ હતા ત્યારે તો વિકાસ થયો, પણ એમના ગયા પછી એ 10 વર્ષથી એ વ્યવસ્થા જેમની તેમ જ ચાલુ રહી. અને આ ભારતીય જનતા પાર્ટીનું વિકાસ માટેનું કમિટમેન્ટ એ બતાવે છે. હું ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 2019 પછીની વાત કરું તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 7 વિધાનસભાઓમાં થઈને સાણંદ, નારણપુરા, સાબરમતી, વેજલપુર, ગાંધીનગર ઉત્તર અને કલોલ 7 વિધાનસભા થઈને કુલ અત્યાર સુધી 16,563 કરોડના કામો 4 વર્ષની અંદર પૂરા થયા છે. શરૂ કરેલાની હું વાત નથી કરતો, પૂરા થયેલા છે. અને આજ બતાવે છે કે એક લોકસભા ક્ષેત્રમાં જ્યારે 16,000 કરોડના કામો થતા હોય તો સમગ્ર રાજ્યની અંદર જ્યાં 26 લોકસભા ક્ષેત્રો હોય એ રાજ્યનો વિકાસ કેવો થયો છે. આની અંદર નેશનલ હાઈવે નથી, આની અંદર સ્ટેટ હાઈવે નથી, આની અંદર મોટા વીજળીના કારખાના રાજ્ય સરકારોએ નાખ્યા હોય એને નથી ગણ્યા, આની અંદર મોટી વોટર સપ્લાયની રાજ્ય સ્તરની જે યોજનાઓ હોય એને નથી ગણી, સિવિલ હોસ્પિટલના અદ્યતન બનાવ્યું હતું એનો કોઈ ગણતરી નથી. અનેક પ્રકારના રાજ્ય કક્ષાના કામોને બાદ કરી વિધાનસભા સ્તરના કામોનો સરવાળો 13,563 કરોડ રૂપિયા 4 વર્ષ. અને 5મા વર્ષમાં અત્યારે પાઇપલાઇનમાં
લગભગ 5200 કરોડના કામો હજી પાઇપલાઇનમાં છે. આ ભારતીય જનતા પાર્ટીના વિકાસ માટેના કમિટમેન્ટનું પરિચય છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રકારના કામો માગ્યા વગર કર્યા. મને બરોબર યાદ છે 2003માં હું ધારાસભ્ય હતો, 2002માં, ને મારી ગ્રાન્ટમાંથી ગાંધીનગર જિલ્લાના મારા ક્ષેત્રમાં આવતા 20 ગામો માટે વીજળી 24 કલાક કરવા માટે ફીડરનું બજેટ આપીને મારી ગ્રાન્ટ ખલાસ થઈ ગઈ. એક જ ક્ષેત્રની અંદર. સરખેજ વિધાનસભા બહુ મોટી, એનો 10% ભાગ જ ગાંધીનગરના ગામોમાં આવે. પણ હવે જ્યાં જઈએ ત્યાં કે વારું વખતે અંધારું, સાંજે ખાવાના ટાઈમે જ અંધારું હોય, આવું કઈ રીતે ચાલે? મેં ઉતાવળ કરીને મારું બજેટ ખર્ચી નાખ્યું. 6 મહિના પછી નરેન્દ્રભાઈ જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગુજરાતના દરેક ગામની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ. અને આજે જો શરૂઆત કરી હતી એ સમગ્ર દેશના દરેક રાજ્યની અંદર વાત પહોંચી છે અને ગામડાને પણ 24 કલાક વીજળીનો અધિકાર આપવાનું કામ નરેન્દ્રભાઈ. હું આ એટલા માટે કહું છું કે પહેલા એક છબી એવી હતી, એક પદ્ધતિ એવી હતી કે માગો તો જ પીરસાય. કોઈ હિંમત નથી કરતું કે 24 કલાક વીજળી આપો. બધા કહેતા હતા કે સાંજે ખાવાના ટાઈમે 2 કલાક આવી જાય એવું આયોજન કરી દો. એની જગ્યાએ 24 કલાક વીજળી આખા ગુજરાતની અંદર ગામોમાં પહોંચે. વીજળી પહોંચે તો વેપાર વધે, વીજળી પહોંચે તો શિક્ષણ વધે, બાળકો મોડી રાત સુધી ભણી શકે, સ્વાસ્થ્યની સેવાઓ સુધરે અને ઉદ્યોગો પણ વધે. સમગ્ર ગામને વિકસિત કરવા માટે વીજળી ગામમાં પહોંચાડવી, એ વિઝન સાથે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીની એક ગ્રામીણ વિકાસના વિઝનની કલ્પના. હમણાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ, 75 વર્ષ થયા. કેટલાય સુઝાવો આયા, કેટલાય સુઝાવો. આ કરીએ, તે કરીએ, આમ કરીએ, તેમ કરીએ, દરેક ગામને યાદ રહેવું કંઈ કરીએ. બધું જ પત્યા પછી મોદી સાહેબે કહ્યું કે દરેક ગામમાં એક તળાવ ઊંડું કરવાનું કામ કરો અને તળાવ વ્યવસ્થિત કરવાનું. તળાવ ભલે આપણા પૂર્વજો પહોંચાડી ગયા, બનાવી ગયા, આપણા સુધી પહોંચાડ્યું, પણ એની અંદર પાણી જવાના રસ્તા બધા આપણે ભરી કાઢે. તળાવની અંદર ગાર આવે એટલે તળાવે ઊંડા કરવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ. આજે દરેક જિલ્લામાં 75 તળાવોને ઊંડા કરી એની આસપાસ એક સરસ નાનો અમથો બગીચો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. આ જે દ્રષ્ટિકોણ છે કે તળાવ ઊંડું થાય તો પાણી અંદર ઉતરે, પાણી અંદર ઉતરે તો પીવાના પાણીમાંથી ફ્લોરાઇડ એમનેમ નીકળી જાય, ફ્લોરાઇડ નીકળી જાય તો દરેક વ્યક્તિના સ્વાસ્થ્યની અંદર સુધારો થાય. કે મોટા ભાગના રોગો ખરાબ પાણીથી ઉત્પન્ન થતા રોગો છે. આ વિઝન સાથે ત્યાં જુવાનિયા કબડ્ડી રમે, ગામના વડીલો ત્યાં જઈને બેસે, બહેનો ત્યાં ભજન મંડળી ચલાવે, કોઈકને ઉજાણી કરવી હોય, કોઈકને કંઈક નાનકડો પ્રસંગ કરવો હોય, એક સુંદર ગામની ગતિવિધિનું એક કેન્દ્ર બિંદુ બનાવવાનું કામ આ અમૃત સરોવરના માધ્યમથી થઈ. એના પરિણામે દેશભરની અંદર દરેક જિલ્લામાં 75 તળાવ. તમે વિચાર કરો કેવડું મોટું કામ. અને ખર્ચો શું? કઈ જ ખર્ચો. ઘણા ગામોએ તો સરકાર પર છોડ્યું નહીં, 75 માં ના આયા તો પોતાના ટ્રેક્ટરોથી કાર સેવા કરીને ગામ ઊંડા કરી નાખ્યા. ઘણા ધારાસભ્ય, સંસદ સભ્ય કોઈને પકડીને તળાવો ઊંડા કરાવવાનું ચાલુ કર્યું, તળાવો સુંદર કરાવવાનું કામ. આજે આ એક અભિયાન ચાલુ, જળ સંચય, જળ વ્યવસ્થાપન અને ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય સુધાર માટે આનાથી મોટો કોઈ કાર્યક્રમ જ નથી. હું આ એટલા માટે કહું છું
કે આપણે જેને સત્તામાં બેસાડ્યા એ વ્યક્તિમાં જો લોકોને ભલું કરવાની ધગસ પડી હોય તો રોજ એને હિસાબ આપવા માટે આવવાનું જરૂર નહીં. તમારા ગામમાં નરેન્દ્રભાઈ આવવાની જરૂર નહીં. તરાવ થાય એટલે સમજી જજો કે આ નરેન્દ્ર મોદીએ બનાવ્યું. એ જ પ્રમાણે જેમ પગમાં પૈડા, એક ગાડામાં પૈડું ના હોય ને બળદ ગાડું ખેંચે તો ગાડું ખેંચવામાં એને કેટલું જોર પડે ભાઈ, બળદ ના ખેંચી શકે. પણ પૈડા લગાવો તો બળદ સરપટ ગાડું ખેંચી જાય. એ રીતે વિકાસના કામોને કામની સંસ્કૃતિની યોજનાઓની અંદર જ ગૂંથી લીધા, જેથી આજ જનતાએ માગવા જ નથી જવું પડતું, એના જાતે જ એના ત્યાં યોજનાઓ પહોંચી. સ્માર્ટ સિટીમાં ગાંધીનગર લો એટલે તમારી ગટર વ્યવસ્થા, તમારી પીવાના પાણીની વ્યવસ્થા, તમારા બગીચાઓ, રોડ રસ્તાઓ અને બધા જ ફાટકો બધું ઠેકાણે પડી જાય. અમૃત યોજનામાં લો એટલે ગાંધીનગર શહેરની અંદર નાના મોટા પરચુરણ સાંધાઓ બધા પૂરાઈ જાય ભાઈ. કોઈ ફરિયાદ કરવા જ ના જવું પડે. એ પ્રકારની વ્યવસ્થા, યોજના પ્રેરિત વિકાસ, યોજના પ્રેરિત બજેટ, જ્યાં નાગરિકે માંગવા ના જવું પડે, એનો અધિકાર છે. સામેથી એના ઘરે એનો અધિકાર પહોંચાડવાની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. આજે લગભગ સ્માર્ટ સિટી મિશન હેઠળ ઘન કચરા માટે 1700 બાઇક, 700 ગાડી અને 14 મોટી ટ્રકો લગભગ 11 કરોડના ખર્ચે ગાંધીનગર શહેરને આપવાનું કામ થયું છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ જ 11, 17 ને 21, 22 સેક્ટરમાં રોડ પહોળા કરવા માટે 25 કરોડ રૂપિયાના કામોની આજે લોકાર્પણ થયું. અને ગાંધીનગર મહાનગર નિગમ હેઠળ સોલાર પ્લાન્ટ અને સોલાર વૃક્ષો લગાવવાનું કામ પણ આજે અહીંયા થયું. એની સાથે સાથે 58 કરોડની લાગતથી એક રેલવે ઓવરબ્રિજ, 40 કરોડના ખર્ચે પેથાપુર અને રાંધેજામાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 21 કરોડના ખર્ચે શેરડીમાં જલ વિતરણની વ્યવસ્થા, 34 કરોડના ખર્ચે ટીપી 410/2 અને 389માં 3 જલ વિતરણના કામો, જે 10,000 નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડશે. 55 કરોડના ખર્ચે ઝુંડાલ, ખોરજ, અમિયાપુર, સુગઢ અને ભાટ, આ બધું અલ્પેશજીના મત વિસ્તારમાં જ હતું. એની અંદર 55 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાગત, લાઈન 22 કરોડના ખર્ચે અમિયાપુર, ભાટ, કોટેશ્વર માટે સીવરેજ પંપ, 31 કરોડના ખર્ચે અમિયાપુર, ભાટ, સુગઢ, કોટેશ્વરમાં સીવરેજના મોટા સેન્ટરો અને 17 કરોડના ખર્ચે સુગઢ, ભાટ, કોટેશ્વર, અમિયાપુરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 28 કરોડના ખર્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર, 12 કરોડના ખર્ચે વાવોલના તળાવનો વિકાસ અને 3 કરોડના ખર્ચે ધોલાકુવા ગામમાં પાક્કી સડક અને પીવાના પાણીની પાઇપલાઇન. હોસ્પિટલોને પણ રિનોવેટ કરી છે, ગાર્ડનો પણ, બગીચાઓ પણ નવા બનાવ્યા છે અને વિભિન્ન સેક્ટરોમાં વોલ કન્સ્ટ્રક્શનના કામ પણ આજે અહીંયા કર્યા છે. આ બધા જ કામો માટે કદાચ રીટાબેન ફરતા હોય ને કોઈ એમને પકડતું હોય તો મને ખબર નથી, પણ મારા કાર્યાલયમાં એક કાગળ આવ્યો નથી કે આ કામ કરવાનું. લોકોને બિચારાને આદત પડી ગઈ હતી કે ભાઈ ચલો હવે તો થશે એના ટાઈમે, અને ખરેખર એમને જે સરકાર પર છોડ્યું હતું એ સાચું પડ્યું, એના જાતે જ થયું અને આટલા બધા કામો 400 કરોડના આજે સરકારે પોતાની. હું તો ગાંધીનગર શહેર અને ગાંધીનગરના ગ્રામીણ ક્ષેત્રમાં, મારા અલ્પેશજીના મત વિસ્તારમાં, રીટાબેનના મત વિસ્તારમાં
સૌ નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન આપવા આવ્યો છું કે આ ડબલ એન્જિનની સરકાર, ઉપર નરેન્દ્રભાઈ, નીચે ભૂપેન્દ્રભાઈ, આપણા મત વિસ્તાર માટે ખૂબ સુંદર આયોજન કરીને અનેક પ્રકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓને જમીન પર ઉતારી છે. હું ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ બંનેનો અહીંના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું. મિત્રો, આજે એક નાનકડા કાર્યક્રમની રીટાબેને વાત કરી, હું જરૂર તમારી સાથે એને શેર કરવા. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે મહિનામાં 4 શનિ રવિમાંથી એક દિવસ એટલે 4 દિવસ સોસાયટીએ મોહલ્લે ફરી જેમના બાળકો મોટા થઈ ગયા હોય એવા ઘરોમાંથી જૂના રમકડા ભેગા કરવા, અને આ ભેગા કરેલા જૂના રમકડા જે ભંગારમાં જવાના હતા એ રમકડા ગાંધીનગર ક્ષેત્રની આંગણવાડીઓમાં ગરીબ બાળકોને ઘરે લઈ જવા માટે અને આંગણવાડીના અંદર રમવા માટે મૂકવા. હું ત્યારે કાર્યક્રમમાંથી અહીંયા આવ્યો. 250-300 બાળકો હતા, લગભગ 400-500 રમકડા હતા. મિત્રો, હું તમને ખરેખર કહું છું કે આ 400 કરોડના કામો એક બાજુ અને 250 બાળકોના ચહેરા પરનું હાસ્ય, અને 4-5 જબરી છોકરીઓ, હું રમકડા વેચું, આ જોઈએ બેટા, આ બેટા, તો બોલે જ નહીં, ચૂપચાપ ઉભી રહેલી, કારણ કે આગળ સાયકલો પડી હતી. પછી મેં કહ્યું, તારે શું જોઈએ છે? એ કે દાદા, પેલી સાયકલ માટે હું તો ક્યારની ઉભી છું. આ બાળકોના મોઢા પર હાસ્ય જોઈએ તો આપણા મનને સાચ અર્થમાં સંતોષ થઈ જાય. બધી ગ્લાની, મનની ચિંતાઓ ત્યાં સમાપ્ત થઈ જાય. એક બાજુ જે બાળક આ રમકડું ગરીબ બાળક માટે આપે છે એને આપવાની આદત પડે, અને પેલું બાળક જે ગરીબ છે એની જોડે રમવાનું રમકડું નથી, એના જીવનમાં એનો અસંતોષ, કટુતા દૂર થઈ જાય. આનાથી મોટું કોઈ કામ નથી. જે સંપન્ન છે એને આપવાની આદત પડે, અને જેને અભાવ છે એનો અભાવ દૂર થઈ જાય. અને આપણે જો વચ્ચે કડી બની જઈએ તો એનાથી પુણ્યનું કામ બીજું કોઈ ના. મેં નક્કી કર્યું છે કે હું જેટલા દિવસ મતક્ષેત્રમાં આવીશ, હું જાતે પણ આ રમકડા ઉઘરાવવા માટે અડધો કલાક સોસાયટીમાં. મારી આટલા બધા નાગરિકો છે, મારી તમને સૌને, ભાજપના શહેર પ્રમુખ અને રીટાબેનને ફોન કરીને આજુબાજુમાંથી રમકડા ભેગા કરીને પહોંચાડો. કોઈ બાળક રમશે એનાથી મોટી કોઈ વાત જ. અને આ કાર્યક્રમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભામાં અમે ઓર્ગેનાઇઝ કરીને કરવાના છે. આજે એક પ્રયોગાત્મક કાર્યક્રમ હતો, અને પછી બોક્સમાં ભરવાનું, દરેક આંગણવાડીમાં કેટલા બાળકો છે એનું લિસ્ટ કરવાનું, એમને પહોંચાડવાની વ્યવસ્થા કરવાની. તમારા સંગઠનના કાર્યકર્તાઓ જઈને આપી આવશે, ક્યાંક ધારાસભ્ય જઈને આપી આવશે, ક્યાંક સમય છે ત્યારે હું પણ જઈશ. કોણ જશે એનું મહત્વ નથી. સંપન્ન બાળકને પોતાના ગરીબ ભાઈ બહેન માટે આપવાની આદત પાડવી એ એક સારા નાગરિક બનાવવાની શરૂઆત. અને જેને જીવનમાં ચોપડી સિવાય રમકડા જ નથી જોયા, એના ઘરમાં એક સાયકલ પડી હોય અને ઉપર બેસીને સાયકલમાં થાય ત્યારે એને ખબર પડે કે આમાં કઈ નથી, હું ખોટો જીવ બાળતી હતી. એટલી ખબર પડી જાય ને ભાઈ એને, તો એ દીકરી બહુ મોટી થઈ જાય. આ બંને કામ આનાથી પૂરા. તો મારી તો ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને અપીલ છે કે રમકડા બેંકનું અમે જે અભિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચલાવ્યું છે એની અંદર જોડાજો. જેટલી મદદ કરી શકે એટલી કરજો. આ મદદ કોઈની નથી કરતા, આપણે આપણા જ બાળકોની કરીએ છીએ જેમની જોડે અભાવ છે. અભાવથી કટુતા અથવા લઘુતા ગ્રંથિ બાળકના મનમાં ના ઊભી થાય એની વ્યવસ્થા કરવાની જવાબદારી આપણા સૌ. જવાબદારી આપણે પૂરી કરવી. ફરી એકવાર આપ સૌને
ખૂબ ખૂબ અભિનંદન. મેયર સાહેબ અને રીટાબેનનો પણ ધન્યવાદ, કારણ કે આમાં મારું યોગદાન બહુ ઓછું છે ભાઈ, હું ચોખવટથી કહી દઉં. આ લોકો બિચારા મજૂરી કરે છે અને મને ઉદઘાટન ને ખાતમુહૂર્ત કરવા લઈ આવે. પણ ધારાસભ્યોની ટીમ સારી હોય તો સંસદ સભ્યની ઉપાધિ ઓછી. હું એવો ભાગ્યવાન સંસદ સભ્ય છું કે જેના ધારાસભ્યો ખૂબ મહેનત કરે છે, એટલે મારે બહુ કામ નથી કરવું પડતું. પણ છતાં પણ જીવનમાં કંઈ પણ કામ પડે તો મારા કાર્યાલયનો જરૂર સંપર્ક કરજો, હું મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એક જનવત્સલ નેતા તરીકે આપના સંનિષ્ઠ પ્રયાસોનું જે કારણ છે માનનીય કે બાળકોનું સ્મિત, યુવાનોનો આત્મવિશ્વાસ અને વડીલોનો સંતોષ આજે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.